નમસ્તે મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। પોતાના પતિથી દૂર રહેનારી સ્ત્રી ક્યું પાપ કરે છે અને તે પાપનું તેને શું ફળ મળે છે? આવી સ્ત્રીઓ જો તમારા ઘરમાં આવી ગઈ હોય તો તમારા ઘરને ખેદાન મેદાન કરી નાખશે। જો તમારે જીવનમાં સુખી રહેવું હોય અને ઘર પરિવારમાં શાંતિ જોઈતી હોય તો આ વિડીયો તમારા માટે જુઓ। તમે ઈચ્છો તો કે તમારા ઘરમાં ચાલતા કગડાટ બંધ થઈ જાય અને તમારી સ્ત્રી ફક્ત તમારી થઈને રહે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અધૂરો મૂકવાની ભૂલ ના કરતા। નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને શિક્ષાપ્રદ થવાનું છે। આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, તેથી તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આ વાર્તા ધ્યાનપૂર્વક જરૂરથી સાંભળજો, તમારા જીવનમાં ખૂબ જ કામ આવશે। મિત્રો, એક સમયની વાત છે, એક રાજ્યની પાસે એક વિશાળ જંગલ હતું। તે જંગલમાં એક મહાન ત્યાગી અને વૈરાગી સંત મહાત્માનો આશ્રમ હતો। તે આશ્રમમાં ઘણા શિષ્યો રહેતા હતા। એક દિવસે તે શિષ્યોમાંથી એક વૃદ્ધાન અને વૈરાગ્યના માર્ગ પર ચાલનાર ઉત્તમ શિષ્ય જંગલમાંથી લાકડા લઈને આશ્રમ તરફ જઈ રહ્યો હતો। ત્યારે તેણે એક સ્ત્રીને જંગલમાં જોઈ, જે પરણિત સ્ત્રી હતી। તે સ્ત્રી પારકા પુરુષ સાથે સંબંધ બનાવી રહી હતી। તે સ્ત્રીને એવું કાર્ય કરતી જોઈને તે વૃદ્ધાન શિષ્ય આશ્ચર્યમાં પડી ગયો। ત્યારે શિષ્ય વિચાર કરવા લાગ્યો કે આ એક પરણિત છે, લગ્ન કરેલી સ્ત્રી છે અને છતાં પારકા પુરુષ સાથે સંબંધ બનાવી રહી છે। આવું કરવું એક પરણિત સ્ત્રી માટે યોગ્ય નથી। આ ખૂબ જ ખોટું અને અશોભનીય કાર્ય છે। સ્ત્રીઓ આવું શા માટે કરે છે? જે સ્ત્રી પતિની લાંબી ઉંમર માટે કડવા ચોથનું વ્રત કરે છે અને તે જ સ્ત્રી પારકા પુરુષ સાથે સંબંધ બનાવે છે, આ વિધાતાનો કેવો ખેલ છે? તેના વિશે મારે જરૂર જાણવું જોઈએ। મિત્રો, પછી તે વૃદ્ધાન શિષ્ય વિચાર કરે છે કે હવે તેના વિશે હું કેવી રીતે જાણી શકું કે સ્ત્રીઓ આવું શા માટે કરે છે? ત્યારે શિષ્યના મનમાં વિચાર આવે છે કે કેમ ના મારા ગુરુજી પાસે જઈને આ સવાલ પૂછવામાં આવે, તે જ આ વાતને સારી રીતે જણાવી શકશે કે એક પરણિત સ્ત્રી જે પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનું વ્રત રાખે છે અને તે પારકા મર્દો સાથે સંબંધ બનાવે, આખરે તે આવું કેવી રીતે કરી શકે છે? મિત્રો, આ રહસ્યને જાણવા માટે તે શિષ્ય તેના ગુરુજી પાસે પહોંચી જાય છે। પોતાના શિષ્યને ચિંતિત જોઈને ગુરુજીએ કહ્યું, હે વત્સ, આજે તારો ચહેરો જોઈને મને એવું લાગે છે કે તું કોઈ આશ્ચર્યજનક વાત મને પૂછવા માટે આવ્યો છે। હવે તું જણાવ કે શું પૂછવા માંગુ છો? તો નિસંકોચ થઈને પૂછી શકે છે। ત્યારે શિષ્યએ ગુરુજીને કહ્યું, હે ગુરુજી, હું આજે જ્યારે જંગલમાંથી લાકડા લઈને આવી રહ્યો હતો ત્યારે મેં એક પરણિત સ્ત્રીને પારકા પુરુષ સાથે સંબંધ બનાવતી જોઈ। મેં જોયું કે જે સ્ત્રીઓ હોય છે તે કડવા ચોથનું વ્રત ધારણ કરે છે જેથી પતિની ઉંમર લાંબી થાય, પરંતુ પછી તે સ્ત્રી પારકા પુરુષ સાથે સંબંધ બનાવે તો આ કેવી રીતે શક્ય છે? સ્ત્રીનું આવું કામ કરવું ખૂબ જ ખોટું છે। સ્ત્રીઓ એવું શા માટે કરે છે? આ સવાલનો જવાબ હું તમારી પાસેથી જાણવા માંગુ છું। એટલા માટે હે ગુરુજી, આ સવાલનો જવાબ આપવાની તમે કૃપા કરો। હું આ વાતને સમજવા માંગુ છું કે કરવા ચોથનું વ્રત રાખનારી સ્ત્રીઓ એટલે કે પ્રતિવ્રતા બનનારી સ્ત્રીઓ પારકા પુરુષ સાથે શા માટે સંબંધ બનાવે છે? તેઓ એવું શા માટે કરે છે? અને સ્ત્રીઓ પોતાના પતિ સાથે દગો શા માટે કરે છે? તો મિત્રો, શિષ્યની વાત સાંભળીને ગુરુજી કહે છે કે હે વત્સ, તે આજે જે આ પ્રશ્ન મને પૂછ્યો તેમાં સમગ્ર માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે। એટલા માટે હું તારા આ પ્રશ્નનો જવાબ એક નાની કથાના માધ્યમથી જણાવું છું, પરંતુ તારે ધ્યાનપૂર્વક અમારી આ કથાને પૂરી સાંભળવી પડશે। મિત્રો, ત્યારે શિષ્ય વચન આપતા કહે છે કે ઠીક છે ગુરુજી, હું તમને વચન આપું છું કે તમે જે પણ કથા સાંભળાવશો હું તેને ધ્યાનપૂર્વક સાંભળીશ। હવે તમે આપની કથા આરંભ કરો।
અને મારી શંકાનું સમાધાન કરો. મિત્રો, ત્યારે ગુરુજી કથાને આરંભ કરે છે અને કહે છે કે હે વત્સ, એક સમયની વાત છે. કોઈ એક ગામમાં એક ભાગીરથ નામનો પંડિત પોતાની પત્ની ધારણી સાથે રહેતો હતો. તે ખૂબ જ જ્ઞાની હતો. તે પંડિત નક્ષત્રનો પણ ખૂબ મોટો જ્ઞાની હતો. એટલે કે પુત્ર હોય કે પુત્રી, તેમના નક્ષત્રોને સારી રીતે જોઈ લેતો હતો. તેમની જન્મ કુંડળી પણ બનાવી દેતો હતો. તેને શાસ્ત્રોનું પણ ખૂબ જ સારું જ્ઞાન હતું. એક દિવસની વાત છે. પંડિતજીની પત્નીના ગર્ભથી એક પુત્રીનો જન્મ થાય છે. હવે જે પંડિતાણી હતી તે પુત્રીને પામીને ખૂબ જ ખુશ હતી. પરંતુ અહીં જ્યારે પંડિતે પોતાની દીકરીની જન્મ કુંડળી જોઈ તો ખૂબ જ ગભરાઈ ગયા. પરંતુ જે વાત હતી તેણે પોતાની પત્નીને ન જણાવી, કારણ કે હાલમાં જ તેની પત્નીએ પ્રસૂતિ કરી હતી. એટલે તે પંડિતે તે વાત પોતાની પત્નીથી જ ન જણાવી. પોતાની પુત્રીને પામીને તે પંડિતાણી ખૂબ જ પ્રસન્ન હતી. થોડા દિવસો પછી જ્યારે તે દીકરીનું નામકરણ કરવામાં આવ્યું તો પંડિતજીએ પોતાની પુત્રીનું નામ દેવયાની રાખ્યું. દેવયાની જે હતી તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરી મોટી થતી ગઈ. જ્યારે દેવયાની યુવાન થઈ ગઈ અને લગ્નને લાયક થઈ ગઈ તો દેવયાની માતાએ પોતાના પતિ એટલે કે પંડિતજીને કહ્યું કે હે પિયાજી, આપણી દીકરી જે છે તે હવે લગ્નની યોગ્ય થઈ ગઈ છે. હવે તમે કોઈ સારો વર શોધીને તેના લગ્ન કરાવી દો. પંડિતજી જ્યારે પણ પોતાની પત્નીની આ વાત સાંભળતા તો તે સમયે તે વાત ટાળી દેતા હતા. કહેવાનો મતલબ છે, જ્યારે પણ પંડિત રાણી પોતાની પુત્રી દેવયાનીના લગ્ન વિશે પંડિતજીની સાથે વાત કરતી હતી તો તે કોઈને કોઈ રીતે વાતને ટાળી દેતા હતા. આ રીતે વાત ટાળતા ટાળતા ઘણા દિવસ થઈ ગયા, પરંતુ પંડિતે પોતાની દીકરી દેવયાનીના લગ્ન ન કર્યા. તે કરે પણ કેવી રીતે? તેમને તો દેવયાનીની જન્મકુંડળી વિશે ખબર જ હતી. મિત્રો, તે પંડિત પોતાની પુત્રીના લગ્ન એટલા માટે નહોતા કરવા માંગતા, કારણ કે તેમની દીકરીની જન્મ કુંડળીમાં એવું લખ્યું હતું કે દેવયાનીના લગ્ન જેની સાથે થશે તે 2-3 વર્ષ પછી મરી જશે અને દેવયાની વિધવા થઈ જશે. મિત્રો, આ દુનિયામાં એવો કોઈ બાપ નથી જે પોતાની દીકરીને વિધવા રૂપે જોવાનું પસંદ કરશે. એટલા માટે તે પંડિત જે હતા તે વિચારી રહ્યા હતા કે હવે હું મારી પુત્રી દેવયાનાના લગ્ન જ નહીં કરું, જેથી આગળ જઈને મારે પોતાની પુત્રીને વિધવા રૂપે જોવી જ ના પડે. ધીમે ધીમે સમય વીતતો જઈ રહ્યો હતો. હવે જે ગામના લોકો હતા તે પંડિતને કોસવા લાગ્યા અને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા કે આ કેવો બાપ છે, તેની દીકરી દેવયાની ઘણા દિવસોથી લગ્નની યોગ્ય થઈ ગઈ છે, પરંતુ આ પંડિત પોતાની દીકરીના લગ્ન જ નથી કરતો. એક દિવસ ગામની કેટલીક સ્ત્રીઓએ પંડિત રાણી પાસે જઈને તેમને કહ્યું કે હે પંડિતાણી, તમારી દીકરી ઘણા દિવસોથી લગ્નની યોગ્ય થઈ ગઈ છે, પરંતુ તમે તેના લગ્ન કેમ નથી કરતા? ત્યારે પંડિત રાણી તે મહિલાઓને કહે છે, હે બહેન, હું શું કરું? મેં મારા પતિને ઘણીવાર કહ્યું, પરંતુ મારા પતિ છે તે મારી વાત સાંભળતા જ નથી. ગામની સ્ત્રીઓએ કહ્યું, તમે ફરીથી કહો, વારવાર કહો અને પોતાની દીકરીના લગ્ન કરાવો. કદાચ તમે નથી જાણતા, યુવાન દીકરીને વધારે સમય સુધી ઘરે ન રાખવી જોઈએ. તેના તરત જ હાથ પીળા કરી દેવા જોઈએ. મિત્રો, પછી મહિલાઓની વાત સાંભળીને તે પંડિતાણી તે મહિલાઓને કહે છે, ઠીક છે, આજે જ્યારે અમારા પતિ આવશે ત્યારે હું તેમને કહીશ, કાં તો તેના લગ્ન કરી દો, કાં તો તેનું ગળું દબાવીને પોતાના હાથેથી તેને મારી નાખો. મિત્રો, પછી પંડિતાણી પોતાના ઘરની અંદર આવે છે અને ખૂબ જ ગુસ્સામાં બેસી જાય છે. સાંજનો સમય હોય છે ત્યારે પંડિતજી ઘરે આવે છે. પંડિતાણીને ગુસ્સામાં બેઠેલા જોઈને પંડિતજી કહેવા લાગ્યા કે અરે ભાગ્યવાન, શું વાત છે?
કોઈએ કાંઈ કહી દીધું છે કે શું, જે તારા ચહેરા પર આટલો ગુસ્સો દેખાઈ રહ્યો છે? ત્યારે પંડિતાણીએ બધી વાત કહી અને કહ્યું કે તમને તો શરમ જ છે નહીં. અરે તમને તો લોકો કાંઈ કહેતા નથી, પરંતુ ખબર છે આજે ગામની સ્ત્રીઓ મને કેટલા ટોણા માર્યા અને કહ્યું કેટલા વર્ષોથી દીકરી યુવાન છે અને તમે લગ્ન જ નથી કરતા. કદાચ તમે નહીં જાણતા કે યુવાન દીકરીને વધારે સુધી ઘરે ન રાખવી જોઈએ. એવું કરવાથી મા બાપને પાપ લાગે છે. જેટલી જલ્દી થઈ શકે યુવાન દીકરીના લગ્ન કરી દેવા જોઈએ. પરંતુ તમને તો શરમ છે જ નહીં. તમે બીજાઓને ઉપદેશ આપો છો અને પોતે પોતાની દીકરી પર ધ્યાન નથી દેતા. મિત્રો, પંડિતજીએ વાતને ટાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ પંડિતાણીએ કહ્યું કે આજ હું તમારી કોઈ વાત માનવાની નથી. કાં તો દીકરીના લગ્ન કરી દો, કાં તો તેને પોતાના હાથોથી મારી નાખો. આજે હું તમારી કોઈ વાત સાંભળવાની નથી. પરંતુ મિત્રો, જે વાત હતી તે વાત પંડિતજી પોતાની પત્નીને જણાવે છે અને કહે છે, ઠીક છે, હવે તું વધારે જ જીદ કરી રહી છો તો ચાલો હું કોઈ સારો વર શોધીને તેના લગ્ન કરાવી દઈશ. પછી તે પંડિત પોતાની પુત્રી દેવયાની માટે વર શોધવા લાગે છે. એક બીજા ગામમાં દેવયાનીને યોગ્ય છોકરો મળી જાય છે અને તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી દેશે અને પોતાની દીકરીની વિદાય કરી દેશે. તેમની દીકરી જે છે તે 2-3 વર્ષ સુધી ખુશ રહે છે અને 3જું વર્ષ વીત્યા પછી તેમના જે પતિ હતા તેમનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે પંડિત પોતાની દીકરી દેવયાનીને ઘરે બોલાવે છે, કારણ કે તેમના સાસરિયામાં બીજું કોઈ હતું નહીં. થોડા સમય પછી પંડિતજીએ બીજો વર શોધ્યો અને બીજા લગ્ન કરાવી દીધા. જ્યારે દેવયાની પોતાના સાસરે ગઈ, તેના થોડા જ વર્ષો પછી જે બીજા પતિ હતા તે પણ ગુજરી ગયા. હવે તો પંડિતજીને ખૂબ દુઃખ થયું. પંડિતજી ફરી પોતાની દીકરીને ઘરે બોલાવી લાવે છે. અહીં પંડિતાણીએ વિચાર્યું, એવી શું વાત છે કે મારી દીકરીના લગ્ન 2 જગ્યાએ થયા, પરંતુ બંને જગ્યાએથી વિધવા થઈ ગઈ. હવે અહીં પંડિતાણી પણ ખૂબ દુઃખી થઈ ગઈ. ત્યારબાદ પંડિતજીએ 3જા વરની શોધ કરી. 3જો છોકરો મળી જાય છે અને જ્યારે 3જા છોકરા સાથે પોતાની દીકરી દેવયાની લગ્ન કર્યા, ત્યારે વિદાયના સમયે પંડિતજીએ પોતાની પુત્રી દેવયાનીને કહ્યું કે દીકરી, તું પોતાના સાસરે જઈ રહી છો. ભલે તું દુઃખી રહો કે સુખી રહો, ભલે તમારા જીવનમાં કંઈ પણ થાય, પરંતુ સ્વયં તે દુઃખ સુખને જોજો. મારા ઘરે આજ પછી ના આવજો. તમે એ સમજી લેજો કે તમારા માતા પિતા આ દુનિયામાં નથી. એટલું કહ્યા પછી પોતાની દીકરીને વિદાય કરી દીધી. હવે દીકરી તો પોતાના સાસરે ચાલી જાય છે અને અહીં પંડિતાણીએ જ્યારે પોતાના પતિને દીકરી પ્રત્યે એવું કહેતા સાંભળ્યા તો પંડિતાણીએ પોતાના પતિ પંડિતજીને કહ્યું કે સ્વામી, તમે એક વાત જણાવો. તમે પોતાની દીકરીને એવું શા માટે કહ્યું કે તમે સમજી લેજો કે તમારા માતા પિતા આ દુનિયામાં નથી. અમારા ઘરે ક્યારેય ના આવજો. શું તે તમારી દીકરી નથી? જો તમે તેને કહ્યું કે સ્વયં પોતાનું ધ્યાન રાખજો, પતિનું ધ્યાન રાખજો, તમે તેને એવું કેવી રીતે કહી શકો છો? તો મિત્રો, પંડિતજી પોતાની પત્નીને પોતાની પુત્રીની કુંડળી વિશે જણાવવા તો નહોતા માંગતા, પરંતુ પત્નીના વારવાર પૂછવા પર તેમણે પોતાની પત્નીને કહ્યું કે હે પ્રિય, જ્યારે આપણી પુત્રીનો જન્મ થયો હતો ત્યારે મેં પોતાની પુત્રીની જન્મ કુંડળી જોઈ હતી. તેના નક્ષત્ર લગ્નના વિરુદ્ધ હતા. તેની જન્મ કુંડળીમાં દોષ હતો કે આપણી પુત્રીના લગ્ન જેની થશે પણ થશે તે 2-3 વર્ષ પછી મરી જશે અથવા તેના પહેલા પણ તેનું મૃત્યુ થઈ શકે છે. હે પ્રિય, હવે આપણી ઉંમર પણ થઈ ચૂકી છે
આપણે પોતાની પુત્રીને ક્યાં સુધી બેસાડીને ખવડાવતા રહીશું? કાલે જો આપણે ના રહ્યા તો આપણી પુત્રી અહીં શું કરશે? જો તે પોતાના ઘરે રહેશે તો શું ખબર, ભગવાનની કૃપા થશે અને તેને બાળકો થઈ જાય તો મોટા આરામથી પોતાનું જીવન ગુજારી લેશે, સાસરીમાં જીવ પસાર કરી લેશે. મિત્રો, પોતાના પતિની વાત સાંભળ્યા પછી તે પંડિતની પત્નીને પોતાના ઉપર ખૂબ જ શરમ આવવા લાગી કે મેં પોતાના પતિને કેટલું ખરું ખોટું કહ્યું. પરંતુ તેમણે તો આ પુત્રીનું ભલું જ ઈચ્છું હતું, એટલા માટે તે તેમના લગ્ન કોઈની સાથે કરવા નહોતા માંગતા. મારી જ ભૂલના કારણે બે લોકોના જીવ ગયા. મિત્રો, હવે અહીં થોડો સમય વીત્યા પછી તે પંડિતની પુત્રીના લગ્નને 9 વર્ષ થઈ ચૂક્યા હતા. તે 3 વર્ષોમાં તે પંડિતની પુત્રીને 2 પુત્રો થયા. મોટા પુત્રનું નામ વેદ અને નાના પુત્રનું નામ યશ હતું. હવે આવી જ રીતે સમય વીતી રહ્યો હતો. મિત્રો, પછી એક દિવસ અચાનક જ તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું અને આમ હવે તેમના ત્રીજા પતિનું પણ મૃત્યુ થઈ ગયું, જેના કારણે પંડિતની પુત્રી ખૂબ પરેશાન થઈ અને વિધવા થઈ ગઈ. હવે તે પોતાના બંને સંતાનો સાથે પોતાના ઘરે પોતાના બાળકોનું પેટ ભરવા લાગી, કારણ કે તેમના પિતાએ પણ તેમને પિયર આવવાની ના પાડી દીધી હતી, જેના કારણે તે પોતાના પિતાના ઘરે પણ જઈ શકતી નહોતી. થોડા સમય પછી તે પંડિતની પુત્રીના જે પુત્રો હતા તે મોટા થઈ ચૂક્યા હતા અને પોતાના કામ જાતે કરવા લાગ્યા હતા. મોટો દીકરો જે વેદ હતો તે એક વેપારી બની ચૂક્યો હતો અને શહેરમાં તેનો પોતાનો એક વેપાર હતો. તે અનાજની ખરીદી કરતો હતો અને તેને શહેરમાં લઈ જઈને વેચતો હતો. રાશનની એક ખૂબ જ મોટી દુકાન પણ હતી. વેદનો એક ખૂબ જ સારો મિત્ર હતો જેનું નામ શ્યામ હતું. તે તેમના ગામના બાજુવાળા ગામમાં રહેતો હતો. વેદનો જે નાનો ભાઈ હતો યશ, તે હજી પણ ભણતો હતો. જ્યારે વેદ મોટો થઈ ગયો અને પોતાના પગ પર ઊભો થઈ ગયો તો તેમની માતાએ તેમના લગ્ન પાસેના ગામની એક છોકરી જેનું નામ માયા હતું તેની સાથે કરાવી દીધા. માયા ખૂબ જ શરમાળ છોકરી હતી. તે જેટલી શરમાળ હતી તેટલી જ રૂપવાન પણ હતી. વેદની પત્ની બનવાના બધા ગુણ માયાની અંદર હાજર હતા. માયા જે ગામમાં રહેતી હતી તે જ ગામમાં શ્યામ રહેતો હતો. જ્યારે વેદના લગ્ન થઈ ગયા તો થોડા દિવસો બાદ વેદ ફરીથી વેપારના કામ માટે પોતાની પત્ની માયાને ગામમાં સાસુની સેવામાં છોડીને પોતાના વેપારને સંભાળવા માટે શહેર ચાલ્યો ગયો. વેદ એ સમજતો હતો કે તેનો નાનો ભાઈ ભણી રહ્યો છે અને તેને ભણવામાં કોઈ અડચણ ન આવે અને તેને ખાવાનું પાણી મળતું રહે, જેથી તે સમયસર બધા કામ કરી શકે. અને તેની માતાને ઉંમર પણ થઈ ચૂકી હતી, જેનાથી તેમને પણ કામ કરવામાં તકલીફ થતી હતી. એટલા માટે વેદે પોતાની પત્ની માયાને ગામમાં છોડવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પણ માયાને કંઈ જોઈતું હોય તો વેદ શ્યામને કહીને માયાને સામાન અપાવી દેતો હતો. જો માયાને ક્યાંય આવવા જવાનું પણ હોય તો વેદ શ્યામને કહીને માયાને તે જગ્યા પર પહોંચાડી દેતો હતો. માયા પણ શરૂઆતમાં પોતાની સાસુમાની ખૂબ સેવા કરતી હતી અને પોતાના પતિ વેદને પ્રેમ કરતી હતી. હવે સમય આવી જ રીતે વીતી રહ્યો હતો. મિત્રો, પછી અહીં શિષ્યને કથા સંભળાવતા ગુરુજી કહે છે કે વત્સ, અચાનકથી એક દિવસ શ્યામ વેદના ઘરે આવ્યો. તે દિવસે વેદની પત્ની માયા ઘરે કોઈ કામ કરી રહી હતી. ત્યારે તેણે બહારથી અવાજ લગાવ્યો કે અરે ભાભી, ક્યાં છો? બહાર તો આવો. તમારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમણે મને તમારી પાસે મોકલ્યો છે અને તેઓ તમને મળવા માંગે છે. જ્યારે માયાએ શ્યામની આટલી વાત સાંભળી તો ભાગતી દોડતી શ્યામ પાસે પહોંચી. હવે એટલામાં માયાની સાસુ પણ આવી જાય છે
જ્યારે સાસુ શ્યામને બહાર જુએ છે તો તે શ્યામના ઘરે આવવાનું કારણ પૂછે છે। ત્યારે શ્યામ કહે છે કે માજી, માયા ભાભીના પિતાની તબિયત ખૂબ ખરાબ છે, તેમણે જલ્દી તેમને લાવવા માટે મોકલ્યો છે, એટલા માટે હું અહીં આવ્યો છું। જ્યારે માયાની સાસુએ શ્યામની વાત સાંભળી ત્યારે તે માયાને કહેવા લાગી કે તું જલ્દી જા અને પોતાના પિતાની દેખરેખ કર। મિત્રો, પછી આગળ ગુરુજી કહે છે કે હે વત્સ, ત્યારે માયા શ્યામની ઘોડાગાડી પર બેસીને પોતાના ગામ તરફ ચાલી નીકળે છે। જ્યારે ઘરે જઈને તેણે પોતાના પિતાને સારી રીતે જોયા અને તેમની દેખભાળ કરી તો ધીમે ધીમે તેમના પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવવા લાગ્યો। અહીં માયાનો પતિ તો બહાર રહેતો હતો। માયા પોતાના પિયર આવી ચૂકી હતી, એટલે તે પોતાના પિતાની દેખરેખમાં લાગેલી રહેતી હતી। અહીં શ્યામ પણ રોજ માયાના પિતાના ખબર અંતર પૂછવા માટે માયાના ઘરે આવી જતો હતો। માયાને શ્યામની અંદર હવે ભલાઈ દેખાવા લાગી હતી। હવે તેને શ્યામ પ્રત્યે લગાવ થવા લાગ્યો હતો। તે મનમાં ને મનમાં શ્યામને પ્રેમ કરવા લાગી હતી, પરંતુ શ્યામના મનની ખરાબીને ન જાણી શકી, કારણ કે શ્યામ એક અયાસી છોકરો હતો। તે કોઈ કામ ધંધો તો કરતો ન હતો, પરંતુ તેને તો જુગારની લત લાગી ચૂકી હતી। સાથે તે સ્ત્રીઓ સાથે ગમન પણ કરતો હતો। પોતાની વાસનાની પૂર્તિ માટે તે વેશ્યાઓ પાસે જતો હતો। માયાને આ વાત ખબર ન હતી કે શ્યામની નજર હવે તેના ઉપર પડી ચૂકી છે। અહીં માયા પણ શ્યામને પ્રેમ કરવા લાગી હતી। હવે માયાના પિતા ઠીક થઈ ગયા, પરંતુ માયા તો કંઈક અલગ જ વિચારી બેઠી હતી। શ્યામ રોજ માયાના ઘરે આવતો હતો, એટલે માયા અને શ્યામ રોજ ફરવા માટે જતા હતા। એક દિવસ જ્યારે તેઓ બંને ફરવા માટે ગયા હતા ત્યારે માયાએ શ્યામને કહ્યું કે શ્યામ, જો તું મારી વાતનું ખરાબ ન માને તો હું તને એક વાત કહેવા માંગુ છું। ત્યારે શ્યામે માયાને કહ્યું કે કહો ભાભીજી, હું તમારી વાતનું ક્યારેય ખરાબ નહીં માનું, આજ સુધી ખરાબ નથી માન્યો, તો પછી હવે શા માટે માનીશ? શ્યામે એવું બતાવતા કહ્યું કે જાણે તે દૂધનો ધોયેલો હોય। પછી ગુરુજી કહે છે કે હે વત્સ, જ્યારે શ્યામના મોઢેથી માયાએ ભાભી શબ્દ સાંભળ્યો તો તે ગુસ્સાથી બોલી, શ્યામ, આજ પછી ક્યારેય પણ તું મને ભાભી કહીને ન બોલાવીશ, નહીતર આ તારા માટે સારું નહીં હોય। પછી શ્યામે કહ્યું, ઠીક છે, પરંતુ પછી હું તમને શું કહીને બોલાવીશ? હવે શ્યામની વાત ટાળતા માયાએ કહ્યું કે શ્યામ, સારી વાત તો એ છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું જેટલો કોઈને નથી કરતી। જેવો શ્યામે માયાના મોઢેથી પ્રેમ શબ્દ સાંભળ્યો તો તેના મનમાં તો જાણે ખુશીઓનો લાડુ ફૂટવા લાગ્યા હોય। તેનું મન ખુશીથી પ્રફુલ્લિત થઈ ગયું, ગદગદ થઈ ગયું કે ચાલો હવે તો મારું કામ થઈ ગયું, હવે વેશ્યા સાથે ગમન નહીં કરવું પડે અને મારા પૈસા જે ખર્ચ થતા હતા તે પણ બચી જશે અને ઘરે બેઠા હું ભોગ વિલાસ કરી શકીશ। મિત્રો, શ્યામ તો માયાને પહેલાથી જ માગતો હતો કે હું તેની સાથે પ્રેમ કરી લઉં, અને હવે તો એવું જ થયું। હવે ધીમે ધીમે વાત વધતી ગઈ અને માયા શ્યામના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ। હવે ધીમે ધીમે વાત એટલી વધી ગઈ કે ખરેખર તે બંનેની વચ્ચે ભોગવિલાસ થવાનું શરૂ થઈ ગયું। થોડા દિવસ પછી જ્યારે માયાના સાસરેથી તેડું આવ્યું તો શ્યામને મળવા માટે માયા તેને ફરીથી એક દિવસ ઝૂંપડી પર બોલાવ્યો। ત્યારે માયાએ શ્યામને કહ્યું, મારા પ્રિય શ્યામ, મારા સાસરેથી તેડું આવ્યું છે, હવે કદાચ હું તને ન મળી શકું, એટલા માટે જ્યારે પણ મને તારી યાદ આવશે હું તને એક પત્ર લખીશ અને તું મને મળવા માટે મારે સાસરે આવી જજે। મિત્રો, હવે શ્યામ વાસનાનો આદી તો હતો, એટલે માયાની વાત માની લેશે અને માયા શ્યામને એટલું કહીને ઘરે આવી જાય છે।
હવે માયાના પિતા તેને તેના સાસરે મૂકવા માટે ફરીથી શ્યામને ઘરે જાય છે, કારણ કે માયાનો કોઈ ભાઈ ન હતો, ના કોઈ બહેન હતી. એટલા માટે માયાને સાસરે લઈ જવા માટે તેના પિતાને કોઈ યોગ્ય વ્યક્તિ ના દેખાયા, એટલે તે શ્યામને ઘરે બોલાવવા માટે શ્યામ પાસે ગયા. જ્યારે તેના પિતા શ્યામના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે શ્યામને કહ્યું કે બેટા શ્યામ, તું મારી પુત્રી માયાને તેના સાસરે મૂકી આવ, તેના ઘરેથી તેડું આવ્યું છે. જ્યારે શ્યામે માયાના પિતાનાથી મોઢેથી આ વાત સાંભળી ત્યારે તેણે કહ્યું, ઠીક છે પિતાજી, હું માયાને તેના સાસરે મૂકી દઈશ. મિત્રો, પછી આગળ ગુરુજી કહે છે, હે વત્સ, હવે શું હતું? શ્યામ માયાને તેના સાસરે મૂકવા માટે પોતાની ઘોડાગાડી પર બેસાડીને લઈ જાય છે. હવે બંને ઘોડાગાડી પર બેસીને જંગલના કાચા રસ્તેથી થઈને માયાના સાસરે પહોંચી જાય છે. પછી અહીં શ્યામ માયાને તેના સાસરેમાં છોડીને પોતાના ઘરે પાછો ફરે છે. જેવા જ બંનેને 2-3 દિવસ વીતે છે તો હવે માયાને શ્યામની યાદ આવે છે, કારણ કે તે જ્યારે પોતાના ઘરે હતી તો રોજ ઝૂંપડીમાં શ્યામને મળવા માટે જતી હતી. એટલે હવે તે વાસનાની પૂર્તિ માટે શ્યામને પામવા માંગતી હતી. તેની સાથે મળીને એકવાર ફરીથી ભોગવિલાસ કરવા માંગતી હતી, કારણ કે તેનો પતિ વેદ તો પોતાના ઘરેથી ખૂબ દૂર શહેરમાં રહેતો હતો. ત્યાં પોતાની પત્ની બાળકોનું પેટ ભરવા માટે અને તેમને સારી જિંદગી આપવા માટે તે વેપાર તો ત્યાં કરતો હતો. વેદ મુશ્કેલીથી 5 કે 6 મહિનામાં એકવાર પોતાના ઘરે આવતો અને 5-6 દિવસ પછી તે ફરીથી ચાલ્યો જતો હતો. એક દિવસે જ્યારે માયાને રહેવાયું નહીં તો તેણે પત્ર લખ્યો. માયાએ તે પત્રમાં લખ્યું કે પ્રિય શ્યામ, મને તારી ખૂબ યાદ આવી રહી છે અને મને એવું લાગે છે કે હું હવે તારા વગર રહી શકતી નથી. એટલા માટે આજે તું મને મળવા માટે મારા ઘરે આવી જા. હવે શું હતું? જ્યારે શ્યામને માયાનો પત્ર મળ્યો તો તે તરત જ તેને મળવા માટે ઉતાવળો થઈને ચાલી નીકળ્યો. અહીં માયા પણ પોતાના ગામની બહાર આવી ચૂકી હતી. જ્યારે શ્યામ માયાના સાસરે જઈ રહ્યો હતો ત્યારે શ્યામને માયા રસ્તામાં મળી ગઈ. હવે શ્યામ અને માયા બંને ત્યાં સાથે સાથે ફરવા માટે ચાલી નીકળ્યા. માયાની સાસુને આ પસંદ ન હતું. આવી રહ્યું કે તેમની વહુ કોઈ પારકા પુરુષ સાથે સાસરામાં જ ફરે, પોતાના પિયરમાં ફરે તો વાત અલગ હતી, પરંતુ તે તો સાસરામાં જ કોઈ પારકા પુરુષ સાથે ફરી રહી હતી. તેને બોલાવવા આવતો હતો તો પણ માયાની સાસુને પસંદ નહોતું આવતું. મિત્રો, પછી આગળ ગુરુજી કથા સંભળાવતા કહે છે, હે વત્સ, તમે જેને જોઈને આવી રહ્યા છો, હું તે જ સ્ત્રીની કહાની તમને સંભળાવી રહ્યો છું. હવે આગળ સાંભળો. અહીં શ્યામ પણ માયાને મળીને ચાલ્યો જતો હતો અને ફરીથી 3-4 દિવસ પછી તે પાછો આવતો. જ્યારે આ ઘટના 5 થી 6 વાર થઈ ત્યારે તેની સાસુએ એક દિવસ માયાને કહ્યું કે માયા, આવું નહીં ચાલે. જ્યાં સુધી મારો પુત્ર હવે ઘરે નથી આવી જતો ત્યાં સુધી તું ઘરે કોઈને બોલાવી શક નહીં, ભલે તે તારા પિયરથી આવનાર તારા પિતા હોય કે કોઈ બીજું હોય. મિત્રો, જ્યારે માયાએ પોતાની સાસુની આ વાત સાંભળી તો તે ખૂબ ક્રોધિત થઈ, પરંતુ કાંઈ બોલી ના શકી. હવે બીજા દિવસે માયાએ શ્યામને પત્ર લખ્યો કે શ્યામ, હવે તું મને મળવા માટે થોડા દિવસ પછી આવજે, કારણ કે મારી સાસુને મારા પર શક થવા લાગ્યો છે. જ્યારે મારી સાસુ ઘરે નહીં હોય ત્યારે જ હું તને બોલાવીશ. શ્યામ પોતાની કામ વાસના રોકી નહોતો શકતો. મિત્રો, પછી આ દરમિયાન માયાની સાસુ એક દિવસ 5 દિવસ માટે તે સ્થળ પર ચાલી જાય છે. પછી શું હતું? હવે તો માયાને જાણે છૂટ મળી ગઈ હોય. હવે તે ફટાફટ શ્યામને બોલાવે છે.
અને તેની સાથે ઘરમાં જ સંબંધ બનાવ્યા રાખે છે. અને જ્યારે તેના દિયરની સ્કૂલમાંથી રજા થતી હતી તો તેના આવતા પહેલા શ્યામને ઘરની બહાર કાઢી દેતી હતી. એક દિવસની વાત છે, જ્યારે માયાએ શ્યામને પોતાના ઘરે બોલાવ્યો હતો ત્યારે અચાનકથી માયાનો દિયર યશ ત્યાં આવી જાય છે. ત્યારે તે જુએ છે કે તેની ભાભી માયા શ્યામને રસોડામાં બેસાડીને ખાવાનું પીરસી રહી છે. યશને શ્યામના ચરિત્ર વિશે બધી જ ખબર હતી. તે જાણતો હતો કે શ્યામ કેવા પ્રકારનો છોકરો છે અને તે કયા કયા કાર્યો કરે છે. એટલે યશે પોતાની ભાભીને કહ્યું કે ભાભી, તમે કોઈ આલતુ ફાલતુ વ્યક્તિને આ રીતે ઘરે ન બોલાવી શકો અને કદાચ તમે તેના ચરિત્ર વિશે પણ નથી જાણતા. ત્યારે તો તમે તેની સાથે મોટા પ્રેમની વાત કરો છો અને તેની સાથે ફરો છો. તમે આ ખૂબ ખોટું કરી રહ્યા છો. તમે તેનો સાથ છોડી દો, નહીં તો હું તમારી ફરિયાદ મોટા ભાઈને કરી દઈશ. મિત્રો, પછી ગુરુજી શિષ્યને કહે છે, હે વત્સ, જ્યારે શ્યામે યશની આ વાત સાંભળી તો તે ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. માયાને પોતાના દિયર યશની વાત પસંદ ના આવી. માયા તરત જ ભાગીને બહાર ગઈ અને શ્યામને બોલી, શ્યામ, તું ગુસ્સો ના કરતો, હું યશને પાઠ જરૂર ભણાવીશ. શ્યામે કહ્યું, ઠીક છે માયા, જો તું એવું કહેતી હોય તો ઠીક છે, નહીતર હું હવે અહીં ક્યારેય નહીં આવું. એટલે કહીને શ્યામ ત્યાંથી ચાલ્યો જાય છે. અને અહીં માયા પણ અંદર ઘરમાં પહોંચી ગઈ. તે વિચારવા લાગી, જો યશ ઘરે રહેશે તો જરૂર મારા અને શ્યામની વચ્ચે અવરોધ બનશે. હું એક કામ કરું છું, આ ભૂંડુને ઝેર દઈને મારી નાખું, ત્યારે આપણા વચ્ચેનો અવરોધ અને આ કાંટો હંમેશા માટે નીકળી જશે. મિત્રો, પછી ગુરુજી કહે છે કે હે વત્સ, માયા પોતાના મનમાં એવું જ વિચારીને બીજા દિવસે જ્યારે તે ખાવાનું બનાવી રહી હતી તેણે ખાવાનું બહાર કાઢી લીધું અને તેણે પોતાના દિયરના ખાવામાં ઝેર ફેરવી દીધું. જ્યારે યશે ખાવાનું ખાધું તો તેનું મૃત્યુ થઈ ગયું. હવે કોઈ એ પણ જાણી ના શક્યું કે યશનું મૃત્યુ કેવી રીતે થયું. યશની માં ખૂબ દુઃખી થાય છે. અહીં માયા મનમાં ને મનમાં ખૂબ જ પ્રસન્ન થઈ રહી હતી કે ચાલો, હવે મારા અને શ્યામ વચ્ચેનો કાંટો જે હતો તે હવે હંમેશા માટે મટી ગયો. હવે અમારા પ્રેમની વચ્ચે બીજું કોઈ નહીં આવે. જ્યારે આ વાત શહેરમાં વેદને ખબર પડી તો તે કામકાજ છોડીને તરત જ પોતાના ગામ પાછો ફરે છે. અને ગામ પહોંચીને જ્યારે તેણે પોતાના ભાઈ યશને મૃત અવસ્થામાં જોયો તો તેના પ્રાણ તરસ્યા થઈ ગયા. કારણ કે તે પોતાના ભાઈ માટે તો બહાર રહી રહ્યો હતો કે તેને સારું શિક્ષણ આપી શકે અને તેને સારું ખાવાનું આપી શકે. એટલા માટે તેણે પોતાની પત્નીને ઘરે જ છોડી રાખી હતી કે તેને ખાવાનું ના બનાવવું પડે અને ઘરનું કામ ના કરવું પડે અને પોતાના ભવિષ્યની તેને ચિંતા ન કરવી પડે, જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. પરંતુ તેનો ભાઈ તો મરી ચૂક્યો હતો. થોડા દિવસ વેદ ઘરે રોકાય છે અને થોડા દિવસો બાદ વેદ પોતાની પત્ની માયાને છોડીને ફરીથી વેપારના કામ માટે ફરીથી શહેર તરફ ચાલ્યો જાય છે. હવે માયા ફરીથી પ્રક્રિયા કરવા લાગે છે. થોડા દિવસ આવી જ રીતે વીત્યા તો માયાની સાસુએ માયાને કહી દીધું કે જુઓ માયા, અમારા ઘરે આ બધું નહીં ચાલે. જો ફરીથી આવું કંઈ થયું તો હું તમારી આ વાત વેદને ફરિયાદ કરી દઈશ. જ્યારે માયાએ પોતાના પ્રેમી શ્યામ વિશે એવું સાંભળ્યું તો તે મોટેથી બોલી, જેને જે કરવું હોય તે કરી લો, કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. હું કોઈથી ડરતી નથી. હું શ્યામને ખૂબ જ પ્રેમ કરું છું. મિત્રો, જ્યારે માયાની સાસુએ માયાના મોઢેથી એવું સાંભળ્યું તો તેની સાસુ બોલી, આ તું શું બકવાસ કરી રહી છે? તું પારકા પુરુષ માટે પોતાના પતિ સાથે દગો કરી રહી છે. મને તો લાગે છે કે મારા પુત્રને તે જ માર્યો છે. જ્યારે તું આવું કહી શકે છે તો તું મારા પુત્રને પણ મારી શકે છે.
પછી શું હતું? માયાને ફરીથી ગુસ્સો આવી ગયો અને માયા ગુસ્સામાં બોલી, હા, મેં જ માર્યો છે ડોસી, અને હું તને પણ મારી નાખીશ. જો તું મારા અને શ્યામના પ્રેમની વચ્ચે દિવાલ બની તો તને પણ નથી છોડવાની. મિત્રો, પછી અચાનક એક દિવસ વેદને ખબર પડી ગઈ કે તેની માનું મૃત્યુ થઈ ગયું છે. તો તે બધું છોડીને પાછો આવે છે અને તે જુએ છે કે તેની માનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે માયાનો પતિ માયાને પૂછે છે તો તે કંઈ નથી કહેતી, પરંતુ વેદને હવે માયા પર શક થઈ રહ્યો હતો. વેદના વારવાર પૂછે પણ માયા જે છે તે બધું સાચે સાચું જણાવી દેશે કે હું શ્યામ નામના છોકરાને પ્રેમ કરું છું અને તમારા ભાઈ અને તમારી માં મારા પ્રેમની વચ્ચે અવરોધ બની રહ્યા હતા, અને એટલે મેં તેમના ખાવામાં ઝેર ભેળવીને વારાફરતી તેઓને મારી દીધા. અને આ હું શ્યામને ખૂબ પ્રેમ કરું છું, તેના વગર રહી શકતી નથી. મિત્રો, જેવી જ વેદે પોતાની પત્નીના મોઢેથી આ વાત સાંભળી કે હું શ્યામને પ્રેમ કરું છું, જે શ્યામ વેદનો ખૂબ જ સારો દોસ્ત હતો, વેદે પોતાની પત્ની માયાને કંઈ ન કહ્યું, બસ એટલું જ કહ્યું કે હવે તું એવું કર, જેટલું જલ્દી થઈ શકે તું મારા ઘરેથી નીકળી જા અને પોતાના પ્રેમી શ્યામ પાસે ચાલી જા, કારણ કે તે તારા લાયક છે અને તે જ તારી સારી દેખભાળ કરશે. મિત્રો, પછી શું હતું? હવે તો માયાને છૂટ મળી ચૂકી હતી. અહીં શ્યામ પણ આવી ચૂક્યો હતો. માયા શ્યામ સાથે તેના ઘરે જઈ પહોંચે છે. થોડા દિવસ સુધી તો બધું ઠીક હતું, પરંતુ થોડા દિવસ પછી માયાને ખબર પડી કે શ્યામ ખૂબ જ નીચ વ્યક્તિ છે. તે પારકી સ્ત્રીઓ પર પોતાની ગંદી નજર રાખે છે અને તેના ત્યાં બકરીઓનો એક તબેલો છે અને તે બકરીઓ પણ ચરાવે છે. હવે તો માયા પોતાના પ્રેમી શ્યામ સાથે બકરી ચરાવવા લાગી અને પોતાના ભાગ્યને કોસવા લાગી અને કહેવા લાગી કે હું ક્યાં ફસાઈ ગઈ. અરે, હું તો એક રાણીની જેમ પોતાનું જીવન પસાર કરી રહી હતી. ક્યાં વાસનાના ચક્કરમાં ફસાઈને મેં પોતાના પગ પર કુહાડી પોતે જ મારી લીધી છે. હવે મારી વૃદ્ધાશા કેવી રીતે કપાશે? આ બધું વિચારીને માયા પોતાનું માથું પછાડી રહી હતી અને પોતાના કરેલા પર પસ્તાઈ રહી હતી. અહીં વેદે એક સારી સ્ત્રી જોઈને લગ્ન કરી લીધા અને બંને સાથે સાથે રહેવા લાગ્યા. અહીં માયાની શ્યામ સાથે ખૂબ ખરાબ હાલત હતી. તે પોતાના ભાગ્યને વારવાર કોસી રહી હતી કે જો તેણે વેદને દગો ન આપ્યો હોત તો આજે તે એક રાણીની જેમ રાજ કરી રહી હોત. પછી ગુરુજી કહે છે, હે વત્સ, સ્ત્રીને આજ સુધીના કોઈ સમજી શક્યું છે અને ના જ કોઈ સમજી શકશે. સ્ત્રી એક એવું માયાજાળ છે જે સમય આવવા પર બદલાઈ જાય છે. સ્ત્રી પોતાની હોય કે પારકી, તેના પર ક્યારેય પણ ભરોસો ન કરવો જોઈએ. મિત્રો, ગુરુજી આગળ કહે છે કે હે વત્સ, કોઈ નથી જાણી શકતું કે સ્ત્રીની અંદર શું ચાલી રહ્યું છે. ભગવાને સ્ત્રીને બનાવી જરૂર છે, પરંતુ તેમ છતાં કોઈ સ્ત્રીની અંદરની વાતને નથી જાણી શકતું. અને આ સંસારમાં એવું કોઈ નથી જે સ્ત્રીના મનની વાત જાણી શકે. સ્ત્રી કેટલી પણ ભરોસાપાત્ર કેમ ના હોય, તેમ છતાં તેના પર ભરોસો ન કરવો જોઈએ. ખબર નહીં ક્યારે દગો દઈ જાય છે. જે તમે દ્રશ્ય જોઈને આવી રહ્યા છો એવી ખબર નહીં કેટલી સ્ત્રીઓ પતિવ્રતા હોવાનું નાટક પોતાના પતિ સામે કરે છે અને પારકા મર્દો સાથે સંબંધ સ્થાપિત કરે છે. મિત્રો, શિષ્યના સવાલનો જવાબ જે હતો તે શિષ્યને મળી ચૂક્યો હતો. ત્યારબાદ ગુરુજી કહે છે કે હે વત્સ, સાથે સાથે હું તને આ પણ જણાવી દઉં કે કઈ સ્ત્રી છે અને તે કયો પુરુષ છે જેનાથી દરેક એક વ્યક્તિએ હંમેશા દૂર રહેવું જોઈએ. તો જે એક સ્ત્રી પારકા પુરુષ સાથે સંબંધ સ્થાપિત રાખે છે, તેમની સાથે ઉઠે બેસે છે અને પોતાના ઘરને છોડીને બીજાના ઘર પર ધ્યાન આપે છે. પોતાનાને પારકા અને પારકાને પોતાના સમજે છે.
તો એવી સ્ત્રીથી હંમેશા દરેક પુરુષે બચીને રહેવું જોઈએ. એવી સ્ત્રી તમને અવશ્ય જ કોઈ એવા ઝાડમાં ફસાવી દેશે જ્યાંથી નીકળવું અત્યંત કઠિન થઈ જાય છે. તો મિત્રો, પોતાના પ્રશ્નનો જવાબ પામીને શિષ્ય પ્રસન્ન થઈ જાય છે અને ફરીથી પોતાની સેવામાં લાગી જાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વાર્તા પરથી તમને ઘણું પણ બધું શીખવા મળ્યું હશે. જો તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા સગા વહાલા અને મિત્રો સાથે જરૂર શેર કરજો. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તમારી એક લાઈક અને સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટિવેશન કરે. જો આ વાર્તા વિશે તમારે કોઈ મંતવ્ય હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આ વાર્તામાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતી આપણી આ વાર્તા. તો ચાલો ફરી મળીએ. થેન્ક યુ, બાય બાય. તો મિત્રો, આ વાર્તા કોઈના નીતિ જીવન સાથે સરખાવી નહીં. ફક્ત એક વાર્તા છે અને તમે સાંભળી આગળ શેર કરો. બાકી કોઈની નીતિ કોઈની જિંદગી સાથે સરખાવવાની નહીં. કોઈ ઉપર નથી, કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય. તો મિત્રો, કોઈ જાતે ન લઈ લેવું મનમાં, બરાબર? ફક્ત વાર્તા છે, કાલ્પનિક છે.